હું તમને એક જ વાત કરું કે ભોળાનાથ, આ ગણપતિ છે ને, ભોળાનાથનો દીકરો ગણપતિ, અને ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને પછી હાથીનું લગાડ્યું એવું કહે છે ને. અને ફોટામાં જોઈએ છે ને આપણે, હોય જ છે ને હાથીનું માથું. તો હું એમ કહું છું કે ઓલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, આ હાથીને શું કામ ગુડવો પડ્યો હોય? અને માણાના શરીર ઉપર હાથીનું માથું ફીટ થાય તમને કેમ લાગે? વિચારવા જેવું તો છે કઈ, પણ છે સાચું. હાથીનું કાપ્યું હતું ને એ વાતે સાચી છે, લગાડ્યું હતું એ વાતે સાચી છે, પણ આપણી સમજણના ચકડા ઘટે છે એટલે નથી સમજાતું. આની માટે સદગુરુ જોવે. ભજન છે ને એમના સમજાય જ નહીં. એક વાણી કહે છે, રામ કિસી કો મારે નહીં, એસો પાપી નહીં હે રામ, આપે આપ મર જાત હે કરતે કુડે કામ. રામ કે છે કોઈને મારતો નથી. તો આ વાલીને ને આ રાવણને નાને કોઈને ગુડી રાખ્યા હતા? આખી દુનિયાને ખબર છે રામે માર્યા, કોઈને માર્યા. પણ આપણી સમજણ ઘટે છે. શું કામ? એક રામ દશરથ કા બેટા, એક રામ સબકા ઘટ में બેઠા, એક રામ સકલ પદાર્થ, એક રામ સબસે ન્યારા. આ સમજાતું નથી, અહીંયા ડખા છે. આ બોલવાનું અમે તેમાં શીખ્યા છીએ. એક જગ્યાએ અમે ભજનમાં ગયા હતા ને, તે હું ભજન ગાતો હતો, વારું મારા વીરા રે સંગ નો કરીએ નીચનો ભજન ગાતો હતો ને. એક ભાઈ પૈસા મીડિયા નાખવા, એટલે એ ગામના એક મારા મિત્ર હતા ને, એ મને કે આ કોઈ દી પૈસા નાખે નહીં, પણ કે પૈસા ગમે એમ નાખતો હોય, કે આ કોઈ દી નો નાખે. મેં કીધું ભજન બંધ કરવાનું કહેતો હોય આપણે બંધ કરીએ, આપણે કઈ ગાવાનો શોખ નથી. એ કે ના ના તમે ગાઓ. એટલે મેં તો એમ નામ ચાલુ રાખ્યું. વળી પાછો પૈસા નાખવા આવ્યો. મને આમ થતું હતું. મેં કીધું આ એમ કે છે પૈસા નો નાખે, ઘડીએ ઘડીએ નાખવા આવે, ચાલુ પ્રોગ્રામ ડખો ન કરે થારું. પછી આમ વિરામ પડ્યો ને, પછી અમે આમ બહાર ગયા ને, એટલે અમારી વાય આવ્યો અને મારો મિત્ર મારી હારે હતો. તો એ પછી ઓલાને કેવા માંડ્યા, એ કે તું કોઈ દી પૈસા નાખ નહીં, પણ તું કેમ પૈસા નાખતો? એ કે નાખું તેને મારા દુશ્મન ને કે દરબાર ગાળ્યું દેતા હતા કે મને મજા આવી કે મેં પૈસા નાખ્યા. એટલે મેં કીધું ભાઈ ગાળ્યું મેં ક્યાં દીધી હતી? મને કે ગાળ્યું તમે દેતા હતા ને ચાલુ. એ કે તમે ન સમજો. હું તો સમજી ગયો હતો. એટલે પણ મેં કીધું એવું ક્યાં હું બોલ્યો હતો? મને કે તમે નહોતું કીધું કે વારું મારા વીરા રે સગનો કોળી નીસનો? મેં સગનો કોળી નીસનો નહીં, સંગ નો કરીએ નીસનો. મેં કીધું ગાંડા આયા અમારા વાહા તું તોડાવી નાખી. હવે આ ન સમજાય, ડખા ન થાય. હવે અહીંયા તમને કોક ને એવું અવળું સમજાઈ ગયો, તમારા વાહા તોડી ન નાખે, આ અમને કોણ મુકાવે? મેં કીધું બોલવાનું ચાલુ કરો, આ સમજાતું નથી ને, જાય ઉપર થઈને કોક આપણને તોડ છે. એટલે સમજાય નહીં ને મજા ન આવે. એટલા માટે રામાયણ નો એક તમને દાખલો આપું કે રામચંદ્ર પરમાત્મા અને રાવણ નું જયારે યુદ્ધ થયું ને, ત્યારે રામચંદ્ર પરમાત્મા પોતાનું સૈન્ય લઈ અને લંકામાં પહોંચ્યા. વાત લાંબી છે પણ ટૂંકામાં કહી દઉં. એટલે વિભીષણે આમ જોયું કે આ મારા ભાઈએ ખોટું કર્યું, કે આવડું મોટું સૈનિક ને આ પૂર્ણ પુરુષોત્તમ બ્રહ્મનો અવતાર આમને પૂગી ન હકાય, શું કામ બધું વિનાશનો પાયો ગોતતો હોય છે? એટલે વિભીષણ રાવણ પાસે ગયો અને રાવણને સમજાવે છે કે ભાઈ તમે સીતાજીને સોંપી દો ને એના ચરણે થઈ જાવ ને, આ બધું ન કરાય, આટલી બધી સંપત્તિને આપણે ખોટા હેરાન થવું ને આમ છે ને તેમ છે. એટલે રાવણ ઘડીક વિચાર કરવા માંડ્યો. અને જો આ ગંગા સતીની વાણી કહે ને, વીજળીના ચમકારે મોતી પરોવી લ્યો પાંડભાઈ, ઈ બાપુ આ રાવણે વીજળીના ચમકારે મોતી પરોવ્યું એની વાત કરું છું. એટલે રાવણને એમ થયું કે મારે રામના હાથે મરવું છે, અને રામની એવી કોઈ તાકાત નથી કે રામ મને મારી શકે. મારી નાભીમાં અમૃત છે ને, આ વિભીષણ એકને ખબર છે. આને જો અત્યારે હું જાકારો આપું ને તો આ રામ પાસે જ જવાનો. યુદ્ધ વખતે બાપુ રામને મને મારવા માટે આ મારો ભય જ કામમાં આવવાનો. આ વીજળીના ચમકારે મોતી પરોવી અને રાવણ વિભીષણને કહે છે કે લંકાનો રાજા હું શું છું? એ કે મોટા ભાઈ તમે તો કે તું અહીંથી વિયો જા, તને મારી નાખું આટલી વાર લાગે, પણ તને મારું એમાં મારી બહાદુરી નથી, ભાગ તું. કે આ નહીં. અને વિભીષણ રામ પાસે આવ્યો, રામની પાસે કીધું કે હવે મારા ભાઈ મને જાકારો આપ્યો, હું તમારી ભેગો રહેવાનો છું. વિભીષણ રામ ભેગો રહે છે. અને રામ રાવણ નું જયારે યુદ્ધ થયું ને, એટલે બાણ ઉપર બાણ રામ ચડાવે છે, રાવણ પડતો નથી. વિભીષણ આમ એક બાજુ ઉભો ઉભો જોવે છે કે રામને ખબર નથી લાગતી આને નાભીમાં બાણ નહીં મારે ત્યાં સુધી આ મરવાનો નહીં. અને રાવણ રિયો વિચાર કરે છે કે કપાતર તું જ કેવા જવાનો. રામ થાય ગયા એટલે વિભીષણ ને એમ થયું કે રામ નહીં મારી શકે. એટલે વિભીષણ રામના કાનમાં જઈને કહે છે કે એને નાભીમાં અમૃત છે, નાભીમાં બાણ મારો ન કરી નહીં પડે. અને નાભીમાં બાણ માર્યું ને પછી પહાડ પડે ને એમ રાવણ પડ્યો. અને વિભીષણ ને રામ બે રાવણની પાસે આવીને ઉભા છે ને છેલ્લી અવસ્થા, છેલ્લા શ્વાસ લે છે રાવણ.
અને મરક 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 દાંત કાઢે છે. રામ વિચાર કરે કે આ મરવાની અણી ઉપર છે અને હજી આ દાંત કાઢે છે. શેના કે તું દાંત કાઢે છે? એ કે કાંઈ દાંત નથી કાઢતો, હું તમારા નથી કાઢતો, પણ મને દાંત ઈ આવે છે કે આ તમે મને જે માર્યો ને એ કે તમે કઈ બહુ જબરું મોટું કામ નથી કર્યું, કે આ તો મેં જ પ્રોગ્રામ બનાવ્યો હતો, તમને આ ધક્કો મેં જ કરાવ્યો છે. આ તમે કઈ બહુ તમે એવું માનતા હોય કે મેં રાવણને માર્યો, એવું કાંઈ છે નહીં. આ બધો પ્રોગ્રામ મેં જ ગોઠવ્યો હતો. પણ હું તમને એમ કહું છું કે તમે તો બ્રહ્મ છો ને, તમે તો જગત તમને ઈશ્વર કહે છે ને. મારે તમને બે ત્રણ વાતો પૂછવી છે, એનો મને જવાબ આપો. હું તો હવે ઘડી બે ઘડીનો મહેમાન છું. તો કે પૂછ શું છે? એ કે મારા જેટલી સંપત્તિ તમારી પાસે છે? તો કે ના, તારા જેટલી સંપત્તિ મારી પાસે નથી. તો કે મારા જેટલી ભક્તિ તમારી પાસે ખરી? તો કે ના, ભક્તિ એ નથી. તો કે મારા જેટલી શક્તિ તમારી ખરી? તો કે ના, એટલી શક્તિ એ નથી. ત્યારે રાવણ એમ કે છે, મારા જેટલી ભક્તિ ન હોય, સંપત્તિ ન હોય, શક્તિ ન હોય, તો હું તમને એ પૂછું છું કે મારા ઘરે હું હારું છું, તમે જીતો છો, આનું શું કારણ છે? વિચાર કરજો. રાવણ કે છે આયા મારું ઘર છે, મારી સંપત્તિ છે, મારી શક્તિ છે, મારી ભક્તિ છે, કાંઈ ઘટતું નથી, તોય મારા ઘરે હું મરું છું અને તમે વિજય મેળવીને જવાનું શું કારણ છે? રામને પરસેવો નહીં વળી ગયો હોય? રામ એક અક્ષર નથી બોલી એક. રામ તમારે અયોધ્યામાં ઈ કે બેહવાનું સિંહાસન હોનાનું નહીં હોય, ભાઈડાની દિવાલું હોનાની છે ને, ઈ કે છે આટલી સંપત્તિ? રામ કે વાતે તારી સાચી છે. એ કે શિવ ભોળાનાથ ની આ દુનિયામાં મેં ભક્તિ કરી એવી કોઈ કરેલી? એ કે ના, આવી ભક્તિ કોઈ નથી કરી. તો કે મારી શક્તિ, નવગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય, પવન પાણી ભરે, વાહ વાસીદું કરે, ગણે ગાયું ચારે, બ્રહ્મા ધોતિયા ધોવે, રવિ રસોઈ બનાવે, અરે એની ક્યાં વાત કરો. એમના દૂતને કોકનો જીવ લેવા જવું હોય ને તો મારી રજા લેવા આવવું પડે. આ શક્તિ છે તમારી પાસે? રામ બાપુ ધ્રુજી ગયા. રામ રાવણને તમે શું માનો છો? એ કે મને ખબર છે આનો જવાબ તમારી પાસે નથી, પણ હું તમને કહું કે આજ મારા ઘરે હું હારું છું, તમે જીતો ને, એનું ફક્ત ને ફક્ત એક જ કારણ છે કે તમારો હગો ભાઈ તમારા પડખે છે અને મારો ભાઈ તમારા પડખે છે. મારો ભાઈ જો ખૂટ્યો ન હોત ને તો આ દુનિયામાં એવી કોઈ તાકાત નથી કે રાવણને કોઈ મારી શકે. રામ એટલે આ તમને એક મારે ભલામણ કે તમે અયોધ્યામાં જાઓ અને અયોધ્યાના રાજા બનો ને, તો મારી એક તમને ભલામણ છે કે જગતમાં એવો પ્રચાર કરજો કે ભાઈઓ ભાઈઓમાં મેળ રાખે. નકર આટલી સંપત્તિ જો ભાઈઓના વિરોધમાં ઉડી જતી હોય, આપણા સાપરા હાજે ન ઉડી જાય? આખી દુનિયામાં બધા મેળ હશે બાબુ, હગા ભાઈવારે જ મેળ નથી હોતો. આપણે એમ કે સારું ભગવાને નહીં કીધું હોય કોઈને, આ ભલામણ તો રાવણે કરેલી છે. ગામ આખા ધુમાડા બંધે, આપણે તારા ભાઈઓ ચમ નથી કે એને મારે 5 વર્ષ આડી છે, એટલે આના હારે મેળ રાખવાનો હતો, ગામના હારે ક્યાં રાખવાનો હતો? પણ સત્ય બાપુ નથી સમજાતું. તમને અને મને મહાપુરુષો એવું કહે છે કે માણસનો અવતાર મળ્યો છે, કંઈક મોજ કરી લેવાની છે, બાકી સમય સમયનું કામ કરે છે, કોઈ કોઈથી કાંઈ કરતું નથી. રામચંદ્ર પરમાત્માને જતી બાપુ વનમાં જ્યાં પેલા બાપુ હાજે વશિષ્ઠ જેવો મહારાજ હતો ને, ઈ જો એવું નક્કી કરતો કે સવારે રામને રાજા બનાવવાના છે, અને આખી અયોધ્યામાં બાપુ આમ આનંદનો ક્યાંય પાર નહોતો, અને 12 કલાકની રાત જઈને ત્યાં આખું ચકડું ફરી ગયું. રામને વનમાં જવાનો વારો આવ્યો. આ સમય શું ન કરે? સમયની બલિહારી છે. અને સવારે દશરથ રાજાને ખબર પડી અને કઈ પાસે જાય છે અને કઈને કહે છે કે તું આ બધી તૈયારી છે ને તું હજી આમ નામ છો? એ વખતે બાપુ 2 વચન જે આખી દુનિયાને ખબર છે, એ 2 વચનની જયારે માગણી કરે છે ત્યારે કે 2 નહીં 4 માગ, એમાં હું તું ચિંતા કરે? પણ કે રામને આજ રાજા બનાવવાનો છે, તું શું કામ આવું કરે? એ કે પેલા મને વચન આપો. એ કે વચન તું માગી લે ને, 2 નહીં 4. એ કે પેલા મને વચન આપો. અને બાપુ રઘુકુળની રીત જ એક હતી, બોલ્યા પછી બીજું બોલાય જ નહીં. અને એ વખતે બાપુ 2 વચન માગે છે કે મારા ભરતને ગાદી. દશરથ રાજાને એમ થયું કે રામને તો ભરત વાલો છે, કદાચ ભરતને ગાદી હશે તેમાં રામને કાંઈ દુઃખ નહીં, કાંઈ વાંધો નહીં, કે ભરતને ગાદી. પછી તો કે રામને 14 વર્ષ વનવાસ, અને રામ બાપુ 14 વર્ષ વનવાસનું કીધું ને, દશરથ રાજા બાપુ કેળનું ઝાડવું પડે ને એમ પડી ગયો. અને કઈને કહે છે તું ગાંડી થઈ જઈ શું? એ કે ના, મેં જે વચન માંગ્યા છે ને એ સત્ય છે, જો દેવા હોય તો હા કયો, ન દેવા હોય તો ના કહી દો. બાપુ
અયોધ્યાનો સમ્રાટ એક પોતાની પત્ની પાસે રગરગતો હતો. કઈ આ શું કામ તું આ કરસ? એટલા માટે સંત વાણીમાં એવું લખે છે, દશરથ રાજા કઈને શું કહે છે? કઈ તારો કઈ તારો ભરતજી એ ભલે ને ગાદીએ આવે રે વનનો દે મારા Hey,